દરિયાના મોજાની વાટ જોઈને બેઠા. અમારો ઘરવાળો એમ કહે કે છે ને જય શ્રી રામ લખવાથી દરિયાનું પાણી આગળ ન વધે, એટલે એ હવે વાટ જોઈને બેઠા કે પાણી આવે છે કે નહીં. અમે આવ્યા ને ત્યારે અહીં સુધી પાણી આવી ગયું હતું, પણ હવે આ નથી આવતું. 10-15 મિનિટ થઈ ગઈ, હજી પાણી આવ્યું નથી. અને આ બે વેટ કરીને બેસ્યા જો. ના ખરેખર આ સત્ય છે. હવે જો બીજી જગ્યાએ લખવા જાય છે, તમે લોકો જોઈ શકો. જય ફટાફટ લખો જય શ્રી રામ. જય શ્રી રામ લખો ને તો જ ખબર પડે. હવે આવે ને, આવી ગયું આવી ગયું આવી ગયું. લખાણું નથી આ. ના એક કામ કરો, ફરીથી લખો. રામ તો લખો ફટાફટ. હવે જે ફ્રેન્ડ લોકો જોઈ શકો, અહીંયા લખ્યું છે જય શ્રી રામ. હવે અહીં સુધી પાણી આવે છે કે નહીં, આપણે થોડાક આગળ વધી ગયા. એવું કહેવાય છે કે રામનું નામ લઈએ ને તો પાણી ત્યાંથી આગળ ના વધે. અમે ઘણા આગળ વહી ગયા. તમે જોઈ શકો આ કેટલું પાછળ લખેલું છે. અહીં સુધી પાણી આવતું હતું ને, એનાથી અમે એટલું આગળ ગયા. હવે જોઈએ આપણે. આવી ગયું આવી ગયું આવી ગયું.